પાળિયાદ ગામે જોગીડુંગર વિસ્તારમાં આજે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પાળિયાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી છે. મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ શકશે. હાલ પાળિયાદ પોલીસ દ્વારા તમામ દિશાઓથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ મહેશ સોલંકી. મારું નામ સરવૈયા ભરતભાઈ ભોપાભાઈ, ગામ ગુંજેવડા. જે વ્યક્તિ જે ગુમ થયેલ છે છેલ્લા 8 દિવસથી મારે બની થાય રાજુભાઈ સવાભાઈ ઘોડેકિયા, ગામ મોટા પાળિયા. છેલ્લા 8 દિવસથી બાબર આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી પાળિયાદ પોલીસ સ્ટેશનમાં. પણ મોબાઈલ શીશો આવતા સાહેબ એવું કહેતા કે આને માથે તપાસ કેવી રીતે કરી હતી. અને છેલ્લા 8 દિવસથી ગુમ હતા અને આજ વહેલા સવારે જાણ થઈ કે બાઇક પડ્યું છે. ત્યાં જાણ થતાં પછી ગયા તો મૃત હાલતમાં પડેલ હતા અને બધા અવશેષો બધા જોતા એવું લાગે છે કે આમાં 100% મર્ડર થયેલું છે. કારણ કે જેમનું માથાનું જે ધડ આવે એ શરીરથી 50 ફૂટ અલગ હતું અને પગ બંને કાપી નાખેલા હતા અને માથે કાળા બ્લેક એસિડ નાખેલું હતું, જેથી શરીર હાવ વિકૃત થઈ ગયેલું હતું. અને અમને મર્ડરની દાયરામાં 100% શંકા છે કે આમાં 100% મર્ડર થયેલું છે. અને એવું પોલીસ પાસે અપેક્ષા રાખી છે કે આમાં ખાસી દિશામાં તપાસ થાય અને અમને ન્યાય અપાવો. બસ એટલું અમારું. આપનો પરિચય? જયંતિભાઈ બોરભાઈ. આ લાસ્ટ માટે તમે શું કે તમને જગ્યા ભાઈની જાણ મળી તમને, એની માટે તમે શું કહેવા માંગો? હવે એ તો કાંઈ 7-8 દિવસનું ગયો ગયો હતો ઘરેથી સમાચાર મળ્યા હતા. હવે એ તો આપણને બીજી કાંઈ ખબર નથી કે આવી રીતે બન્યું છે. એવું આજે ખબર પડી મને કે ભાઈ આવી રીતે મોકળામાં પીડ્યો છે અને મોટરસાઇકલ પીડ્યું છે. આ લોકોને જાણ છે એટલે અહીંયા જોવાઈ ગયા. અહીંયા પીડ્યો હતો. પોલીસમાં ફરિયાદ કેદુની લખાવેલી છે. આ લોકોએ જાણ કરી છે. પણ આજે પોલીસને નહીં પણ આ ભાઈને ખબર પડે ને તમને, આ ભાઈને ખબર પડી કે મોટરસાઇકલ પૂછ્યા તેને કીધું કે ભાઈ મોટરસાઇકલ અહીંયા પીડ્યું છે એટલે જોવાઈ ગયા હતા. આ ભાઈ અહીંયા પીડેલા. બાકી ઘરે તો આપણને કાંઈ ખ્યાલ નથી અમને કે અહીંયા રહે છે, બાજુમાં રહે છે. બરોબર.